ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે જો આપણે સવારના રૂટીન પ્રમાણે આજે આપણે નહીં જોઈને ત્યાં ચા પી લીધી અને ચા પીને હવે થોડી વાર પછી જઈશું બહાર, કારણ કે આપણો ડેલી કાર્યક્રમ એ જ છે કે નહીં ધોઈને સવારે જવાનું નીચે અને જઈને પછી થોડી વાર પછી પાછા ઘરે આવશું. ત્યાં આ લોકોને જમવાનું બધું આપણે બની જાય. તો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો. ચલો મિત્રો, ચા પીવા, કારણ કે હવે ચાનો ટાઈમ થઈ ગયો, ચા બની ગઈ. તો હવે આપણે ચા પી લઈએ છીએ અને ચા પીને પછી માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. તો દીવાબત્તી કરીને આપણે ચા પી લઈએ. આ અમારા કુળદેવી માનું મંદિર છે. જય મા ચોટીલાવાળી ચામુંડા. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં જશો મિત્રો. તો આજે છે શનિવાર અને 14 તારીખ. તો શનિવાર છે અને પેલું શું કહેવાય, આજે 11 છે. તો આપણે અત્યારે જશું હનુમાનજીએ દર્શન કરવા અને દર્શન કરીને આવીને જશું અમારા આઢુના જોડે, કારણ કે રોજ મને એની જોડે મજા આવે એમ. કારણ કે મારો આઢુ આમ વ્યવસ્થિત માણસ છે, સારો છે, પણ એને થોડીક આમ બોલવાની છટા બધી સારી છે. આપણે એટલે મજા આવે એની જોડે થોડી વાર ઉભા રહીએ ને તો વાત કરવાની મજા આવે અને સારો માણસ છે આમ બહુ. અને મારો સંબંધ બી એને જ કરાયો હતો, એટલે આપણે એના ગુણ ના ભૂલાય, બરાબર. તો ચલો મિત્રો, જઈએ હવે હનુમાનજીના મંદિરે. हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश. શું કરતા બહાર જાવ તા નીચે? હા, એટલે અત્યારે શનિવારે તો દર્શન કરી આવું. હા તો જાવ વાતો નહીં. તમારે ડુંગળી મિત્રો, આપણે હવે ઘરેથી નીકળ્યા, હવે જઈ જશે નીચે જશું. પહેલાં હનુમાનજીએ દર્શન કરશું એટલે જઈએ આપણે અત્યારે સીડી ઉતરીને, કારણ કે સવારમાં શું થોડુંક ચાલ્યા તો સારું, શરીર માટે બી સારું છે એમ. તો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો. જય શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ કી જય. જય મારી જય મા ખોડિયાર હારું કરજે મારી માવડી. જય મા જોગણી હારું કરજે વાણી. જય ભોલેનાથ, બમ બમ ભોલે. જય શિવ શંકર, જય ભોલેનાથ, જય ભોલેનાથ. મિત્રો, આપણે હનુમાનજી અત્યારે દર્શન કરીને હવે અત્યારે બહાર નીકળ્યા છે, તો પછી જાશું હવે ઘરે. અત્યારે હું આવ્યો મારા આઢું ત્યાં, પણ મારા આઢું છે નહીં. એમનો બાબાએ એવું કીધું કે ગયા હે પાટડી, એમને કોઈ કામ હશે તો અમારા હાડીને બે ગયા હે ત્યારે પાટડી. એમના છોકરાએ એવું કીધું કે પાટડી ગયા. ગયા પાટડી ગયા બેટા? હાલ તો કહેતું કે પાટડી ગયા ને. ના યાર, મને મજા ના આવી યાર, કારણ કે મારા આઢું મને મજા ના આવે યાર, કારણ કે રોજ થોડીક ગપસપ થાય ને તો જ મજા આવે મારા ભાઈઓ. તો શું કરતા હતું, કારણ કે શેઠનો ફોન આવ્યો નહીં, ભૂખ લાગી, ફૂટો જઈએ કેટલા પછી જઈએ ને બહુ મોડું થઈ જાય, એના કરતી ઘરે તો ઘરે જમીન જઈએ ને. ચલો મિત્રો, જમવું હોય તો લીલી ડુંગળી ને બટાકાનું શાક, રોટલી છે, મસ્ત લસણની ચટણી, રવની ફ્રાઈ બહુ મસ્ત છે, એકદમ દેશી છાશ છે. તો ચલો મિત્રો, હવે જમીન જઈશું ઘરે અને પછી નીકળશું શેઠનો ફોન આવે ત્યારે. મસ્ત છે હો બાકી. વાહ, રવની બનાવ્યું શાક મસ્ત. મસ્ત જો લસણની ચટણી, રાજસ્થાની અને કાઠિયાવાડની યાદ આવી ગઈ. મસ્ત સિંગ તેલ અને એની ખુશ્બુ, લસણ બસણ નાખી એમ લાગે ખાલી સુગંધ દીધા કરું. આ શેરની રોટલી ભરી હતી, હવે રોટલી આપણે બહાર કાઢી લેશું. ચલો મિત્રો, જમવા. ચલો મિત્રો, હવે અમે ઘરેથી નીકળી ગયા છે ને હવે અમે હું જઈ રહ્યો છું શેઠના ઘરે, અને શેઠના ઘરેથી નીકળશું. હવે ત્યાંથી કોઈ નક્કી નહીં કે કઈ જગ્યાએ જવાનું. મારા હિસાબથી જવાનું રહેશે ઈશાનપુર, કારણ કે એક પાર્ટીના માલ આપવાનો હોય તો પછી ત્યાંથી માલ આપશું. વરસાદ કાલે સારો હતો, પણ અત્યારે બહુ ગરમી છે. આગાહી બી એવી છે કે 16 થી 17 તારીખની અંદર વચ્ચે વરસાદ પડશે એવું કે હવામાન ખાતું, કારણ કે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું હોય. જોઈએ હવે વરસાદ, કારણ કે ગરમી આની વધારે પડે. હવામાન તો એવું કે આ નવરાત્રી જ બગાડશે, કારણ કે નવરાત્રી આયોજક છે એ લોકોને અત્યારે કે વોટરપ્રૂફ તો આમ તો બાંધવા પડશે, કારણ કે જો વરસાદ આવશે તો પછી ગરબે ના રમી શકે એમ.
આવી ગયા છે હવે આપણે માણિકબાગ 4 રસ્તા. ચલો મિત્રો બનાવી રહેજો. અમારા ભાઈ શંભુલાલ જો પ્રભુભાઈ ચાની કેટલી જાય, મારી રાહ જોઈને ઊભા પણ ઉપર નહીં જાય. મને પથ્થર મારશે મારે જો એ પથ્થર મારે જો આવું થોડી ચાલે, આવું ના ચાલે. આવો તમે, હું તમને કહી દઉં, તમને ભગુભાઈ તમને ચા આપી દે. જો આ અત્યારે અમારે માતાજીની સેવા પૂજા કરે છે. હાલો માતાજી પસંદ થઈ જાય કરો. હાય મારી માવે. અત્યારે અમે ઘરે આવી ગયા છે અને અમારા ઘરના રોટલા ઘડે છે બાજરીના. જોઈએ હવે કેવા રોટલા ખવાય. ગરમા ગરમ બાજરીના રોટલા અને ગવારનું શાક મસ્ત લાગે ને. તો ના ભાવે ને આપણને, પણ ગવાર તમે મોટો કાપો એટલે થોડોક નાનો કાપવાનો. રોટલામાં ફૂલાવો જો મસ્ત ફૂલ્યો રોટલો. ગવાનું શાક તો આમ કેક કેવું બનાવ્યું, મસ્ત સુગંધ આવો બાકી આમ જોરદાર ફૂલેલો રોટલો. અમારા કુળદેવી માતાજી, જય માતાજી. રોટલા બનાવો એ તો સારું જોયું હો. ચૂલા જેવા રોટલા ગેસના એવો ટેસ્ટ ના આવે. તો આ ચૂલાનો રોટલો જ મસ્ત લાગે. લાકડા ક્યાં મૂકવાના, લાકડા ક્યાં લાવવાના, એટલે આ બધું કારું કરવા શું ઘરમાં. હવે આ સિટી પહેલાં નીચે રહેતા અહીંયા સારું હતું, લાકડા બાકડા મસ્ત ચૂલો. કારણ કે ચૂલા પર રોજ ખીચડી કરવાની, રોટલા કરવાના, શાકે મૂકી દેવાનું. કારણ ગેસની બચત થતી હતી. અને અત્યારે તો ગેસના બાટલા વધારે વપરાય, કારણ કે શું લાકડાનો ઉપયોગ થતો નહીં. વાંધો નહીં બનાવવા હળગા. જો આ અમારે છે ઘરની બહારનો નજારો, જોઈ શકો છો આપ. રાતનું બહુ મસ્ત લાગે. છે અમારું મેટ્રો સ્ટેશન. આ બાજુ શું થોડુંક લાઇટ ઓછી એટલે બધું અત્યારે આવું દેખાય, બાકી સાંજના અને સવારે બહુ મસ્ત દેખાય. ચલો મિત્રો તો જમવાનું થાય પછી જમવા બેસું, વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો જમવા આજે બનાવ્યું છે મેં ગવાનું શાક છે, લાલ ચટણી છે, ડુંગળી છે અને મસ્ત બાજરીના રોટલા છે. તો મિત્રો જમવું હોય તો આવી જાઓ, ગરમા ગરમ બાજરી રોટલા છે. ચલો જમવા, ચલો જમવા. બાજરી રોટલા, ખીચડી ને શાક રોટલી. આખો દાડો પણ જેની આખો દાડો તાર બૂન જોડે અને અત્યારે તાર ભાઈ જોડે એ બધા રાતે જ નવરાવશું. એમને બીજું કોઈ કામ હોય કે ના હોય તો તાર ભાઈ કહી દેવાનું કે સવારમાં ફોન કરી દે 100 વાગે કે નવરા ન હોય તાર વાત કરે કે ઊંઘવા નહીં કોઈને. તો હા હાથ પડે ને આખો દાડો ભીખલી એ તો ગમે ત્યારે કર વાત કરે. ના પછી એવું કેવું છે અટકું હતા કર લે ભાઈ, કહી દીજે તાર ભાઈ સવારે 100 વાગે ફોન કરે. ચમ નીચે બેઠા તમે કે કારણ પણ શું લેવા નીચે બેહવું પડે? શું નીચે બેહે ગઈ? બે ગાઈસ ગામ મુકવાનું ગમતો એટલે બે હાવ સોફામાં બહુ ના મજા આવે, ખાટલા જેવી મજા જ ના આવે. તો સોફા બહાર નીચે મૂકી દી પાર્કિંગ માં જઈને આપણે હવારે જ જાય ઠેડ ઠેડી મજા આવે અને ખાટલા લાવી દે બે થઈને. હા તો કાલ રવિવાર જ છે, મૂકે એમાં હું આવ્યું કરું હવારમાં? હા પાટડી આપી દઈએ સાધન. ના પાર્ટીમાંથી મસ્ત પલંગ લાયા. ના તાર ભાઈને આપી દઈએ. એને તો પલંગ મસ્ત લાવ્યા. ઈ તાબા પર મેકી દેશે, શું ઉપાય તો તાબા પર રાખશે. આ ગાડીમાં ફીને આપણે ટેપડો. તાટ્યા નહીં 25,000 ના સોફા તો. વાત કરે. હવે પછી કાફાઈ દવા નીકળી ગયા મારા ભાઈને. ડન લોક ના ગાડલા હે. મસ્ત પલંગ હમણાં લીધો હોય સોફા બનાવવા હજુ સારી મસ્ત. ના આપણે ભાગરે પાટડી લઈ જાઉં તાર ભાઈને ના આપી પાર્ટી નહીં જતો વાહણા તો દે. તાર મોકલ. ભાઈને આપી દે. મારા ભાઈને જતો મારા ભાઈને બધા દવાઈને 100 રૂપિયા નહીં કેતો ના ઘણા પૈસા પડ્યા. ને કેતીને ઘણા પૈસા પડ્યા. તો તાબા પર મેલ લેશે ઈ. એની માં ઘરે શું લેવા લઈ જતો વાહણા. એમાં ઘરની વાહણા જો લઈ
વાહણા લગ્નમાં પડ્યા તો મને થોડા પૈસા તો આપે. એવી દયાદાર કરવાની હતી મારી બેનને ના પાડી કે ઘરના ભાઈ ને અજબડ જબર રહી જાય મને કોઈ પૈસાના સંબંધી રાખવાનો નહીં મારા આગળ તારા આગળ કોઈ મેં કઈ દીધું વ્યાજ જેવું તો વ્યાજ આપણે આલી દેવું 2%. એને કઈ 2 લાખ રૂપિયા આલી દે. ના માર ભેમિયા ના જ પડી કે હા, મેં મારા એ મકાન નાના છોકરા આવ્યા બરાબર એને જો આજે પાછા આલી દેવા આપણે 2-3 વર્ષે. પછી તો પૈસા સંબંધ ખોટો પકડે આપણી ખોટું ના વ્યવહાર તરીકે ના લેવા ના ના આપણે આપી દેવાના, ટાઈમ થાય તો આપી દેવાના. પણ મેં ના પડી ગયા તો ભલે પૈસા વધે વધે રાખતું પણ કોઈ આપવાના આવતા નહીં આ લઈ આવજા નહીં, ખોટું ખોટું સામાન ના કર, નીકળાઈને ફટાફટ. ના જ આપવાના છું લે તમે ફસણા માંગો ને તમે નહીં કર ના લેવા એ માંગો તમારા ઘરે તમારા ભાઈ હેત ને બેઠા જ છે આ છે અમારા ભાઈ તો આલેવા આ તો છે. ફોન કરો છે અમારા રાખો ભાઈ દિલદાર છે ભાઈ. આપી દે ભલે તરફ હા, તો તમે. તારા ભાઈ જેવા થોડી છે. હાથે પણ આપે તો સારું જ નહીં મને હું તો કાઢી સારું કે મને આપે તો હા, તો લઈ લેવું તો તું નીકળામ. આમ તો કરી દેજો ફોન તો પેલા કલવારે ફોન માં નાખી દે તો ફોન પે કરી દે બરાબર કલવારે આ સોફા કાલ ટેમ્પામાં ભરાઈ દો સોપા મારા ઘરે ના જાવ છે વાસણા કે જોતા જ નહીં પણ વાસણા મોકલે પાટલી નહીં મોટી પેલા કોગલા જેમ કા 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 કરે પેલો કોગલો કરતો હોય કા 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 બરાબર. દઈ લાખ કરે ઉભાર. આ સોપા ને તમારે જોડે રાખજો બરાબર ને કલવારે હું જે નીચે વેકીશ એટલે રાજુ કચરા વાળા કંઈક લઈ જાય સોપા જોતા જ નહીં મારે જગ્યા રોકા ખોટી હા, આપી દે. હો કલવારે આ ગાણો તો પટલી ગરમી પકડો. ચલો ગુડ નાઇટ ફોન 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 આખો દિવસ ફોન જ જોઈ શીખવો હલો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અમારો વિડીયો કેવો લાગે તો જરૂરથી કમેન્ટ કરજો કોમલસિંહ બેદી શું કરો છો ગુડ નાઇટ ગાઈસ જય શ્રી કૃષ્ણ હલો મિત્રો, ગુડ નાઇટ. કેમ છો? મજામાં? બસ મજામાં જ છો. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો જરૂર કોમેન્ટ કરજો. મિત્રો, ગુડ નાઇટ. જય માતાજી.